ભારે વરસાદના કારણે ઝાલોદના સબરી આશ્રમ મુખ્ય માર્ગ પર ઝાડ અને વીજ પુલ પડી જતા યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર। હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે। ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિના કારણે ઝાલોદના સબરી આશ્રમ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઝાડ અને વીજ પુલ પડવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર શ્રી વિશાલ બારિયા, વન વિભાગના અધિકારી શ્રી મચ્છાર, MGVCLના અધિકારી શ્રી વસૈયાના સંયુક્ત પ્રયાસોથી તેમની ટીમો દ્વારા ઝાડ અને વીજ પુલ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લું કરવામાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। અફઝલ ફકીરા, કરજણ સંદેશ ન્યૂઝ, દાહોદ।